જામનગર જિલ્લામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક પાક નુકસાનનો સર્વે આજથી શરૂ કરાયો। વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં 10 તાલુકામાં સર્વેની ટીમો કામે લગાડવામાં આવી। માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થયા, જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી, શાકભાજી સહિતના પાકોને મોટું નુકસાન થયું। આ ટીમો ખેતરે ફરી નુકસાનનો અંદાજ લગાવી રહી છે અને વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહી છે। સર્વે દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે। મૂડી તાલુકાના અનેક ગામોમાં 100% પાક નુકસાન થયું છે। તૈયાર કરવામાં આવેલો આ રિપોર્ટ ટૂંક સમયમાં રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે, જેના આધારે વળતરની જાહેરાત કરવામાં આવશે। તમામ જગ્યાઓ પર માવઠાના કારણે તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે અને 33%થી વધુ નુકસાન ખંભાળિયા ગામે છે। તો આ જગ્યાએ ખંભાળિયા ગામના ખેડૂતો મળી અને તલાટી સાહેબને અને ગ્રામ સેવકશ્રીને અમારું ગ્રામ પંચાયતના લેટર પેડ પર લખીને આપીએ છીએ કે ગામમાં સંપૂર્ણ નુકસાની છે। તો સરકારશ્રીને અમારા ખંભાળિયા ગામ વતી વિનંતી છે કે જે સહાય કરવાની છે એ તાત્કાલિક સહાય અમારા ગામને ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી।